So good morning everyone. Good morning. All of you are welcome in Neurolinguistic Programming NLP Rapid Growth with NLP. આ સેમિનારની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ I request you to please put your mobile in silent mode. Okay, now એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ કઈ લેંગ્વેજમાં વાત કરું? ગુજરાતી. ઓલ આર કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી. તો ચાલો આજે આપણું આખું સેશન ગુજરાતીની અંદર કરીશું. થોડું ઇંગ્લિશમાં પણ ચાલશે ને? અહીંયા બતાવીશ ઇંગ્લિશમાં પણ હું બોલીશ ગુજરાતીમાં. ખ્યાલ આવ્યો ને? યસ પ્લીઝ. ઓકે, સો વન્સ અગેન આઈ વેલકમ યુ ઓલ ઇન રેપિડ ગ્રોથ વિથ એનએલપી સેમિનાર. આ એક ચિત્ર પરથી તમને શું દેખાય છે? જોયું છે તમે? આ એક સ્ટોરી છે, બરાબર ને? આ સ્ટોરી ઘણી જગ્યાએ જોવામાં આવી છે અને બહુ ફેમસ સ્ટોરી છે. હવે આ સ્ટોરીની અંદર શું છે કે એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા માટે રોજે રોજ નીકળતો હોય છે અને ઘણા બધા બાળકો રોજે રોજ એમના ફુગ્ગા ખરીદતા હોય છે. વિવિધ કલરના ફુગ્ગાઓ લઈને નીકળે છોકરાઓને આકર્ષિત કરવા માટે. એક દિવસ આ જ રીતે એ ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા માટે નીકળે છે અને બે બાળકો એની પાસે જાય છે અને ફુગ્ગો માગે છે અને ફુગ્ગો ઉડાડવા માટે કહે છે. તો એનો એક ફુગ્ગો આ રીતે ઉડાડીને એ ફુગ્ગાવાળો બતાવે છે અને એ આકાશમાં ખૂબ જ ઊંચો ઉડે છે. અને એ જોઈને આ બાળક એને પૂછે છે કે સર, આ ફુગ્ગો, લાલ ફુગ્ગો જે ઉપર ગયો છે એ જ ફુગ્ગો ઉડે ઉપર કે પીળો ફુગ્ગો પણ ઉડે? પીળો ફુગ્ગો ઉડાડીને બતાવો. એટલે પેલા ફુગ્ગાવાળો એને પીળો ફુગ્ગો ઉડાડીને બતાવે છે. પછી કે અંકલ હવે તમે ભૂરો ફુગ્ગો ઉડાડીને બતાવો. તો એ ભૂરો ફુગ્ગો ઉડાડીને બતાવે છે તો એ પણ ઉપર જ જાય છે. તો આ છોકરો એને ઉત્સુકતાથી પૂછે છે કે સર, દરેક કલરના ફુગ્ગાઓ ઉપર જાય છે? કેમ કે કલર સાથે ફુગ્ગાવાળો જવાબ આપે છે કે એને કલર સાથે કોઈ મતલબ નથી, એની અંદર જે હવા ભરેલી છે એને લીધે ફુગ્ગો ઉપર જાય છે. રાઈટ? તો આ સ્ટોરીમાંથી આપણે પણ એ સમજવાનું છે કે આપણી અંદર જેટલી હવા વધારે ભરેલી હશે ને એટલા આપણે ઉપર જઈશું. આપણા આ કલર સાથે કોઈ જ મતલબ નથી, આપણા આ કલર સાથે પણ કોઈ જ મતલબ નથી. રાઈટ? આપણે રોજ સવારે ઉઠીને બેટરી રિચાર્જ કરીએ મોબાઈલની. મોબાઈલ રિચાર્જ કરીએ છીએ ને? રાઈટ? આપણે આપણી જાતને કેટલા રિચાર્જ કરીએ છીએ? ટેલ મી ઓનેસ્ટલી. આપણે પોતાની જાતને પણ રિચાર્જ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ ને? રાઈટ? ઓકે, કેમ? કારણ કે આપણી બેટરી પણ ઘણીવાર શું થતી હોય છે? હા, ડિસ્ચાર્જ થતી હોય છે ને. એટલે આપણે પણ પોતાની જાતને રિચાર્જ કરવાનો આ સમય છે. તમે અત્યારે કીધું ને કે આજ તો સમય છે. હવે તો દરેક ક્ષણે આપણે ડેઈલી આપણે પોતાની જાતને રિચાર્જ કરવું ખૂબ જરૂરી છે. અને આજનો દિવસ પોતાને રિચાર્જ કરવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. આજે બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે તમારી સામે કે જેના થકી તમે તમારી જાતને રિચાર્જ કરી શકશો. અને આજે તમે અહીંયા એન્ટર થયા છો, 2 કલાક પછી તમે જ્યારે અહીંયાથી બહાર નીકળશો ત્યારે તમને કંઈક અલગ ફિલિંગ સાથે અને એક અલગ પ્રકારના લર્નિંગની સાથે તમે અહીંયાથી બહાર નીકળશો, એની તમને ગેરંટી આપું છું. તો ચાલો આપણે થોડા ક્વેશ્ચન હું પૂછીશ તમને અને ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પહેલો ક્વેશ્ચન કે આર યુ હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ યોર પ્રેઝન્ટ સિચ્યુએશન? અત્યારે તમારી જે સિચ્યુએશન છે એનાથી તમે હેપી અને સેટિસ્ફાઈડ છો? ટેલ મી ઓનલી યસ એન્ડ નો. નો. કેટલા જણા નો? ઓકે, મોસ્ટલી બધા નો. મોસ્ટલી બધા નો. ઓકે, કોઈ સેટિસ્ફાઈડ નથી. રાઈટ? ઓકે, હવે હું તમને એક એક્સરસાઇઝ કરવાનું કહીશ. મેં ઘણાને એવું પણ કીધું હતું કે જો મેક્સિમમ બેનિફિટ લેવો હોય ને સેમિનારનો તો પેન ને પેડ લઈને આવજો. બરાબર? કંઈ વાંધો નહીં, નથી લાવ્યા તો પણ વાંધો નહીં, પણ મૌખિક કરજો. તમે રેટિંગ આપવાનું છે કે ફિટનેસ, ફાઇનાન્સ, રિલેશનશિપ, પ્રોફેશન, પર્સનલ ગ્રોથ અને હેપીનેસ. આને તમે 0 થી 10 રેટિંગ આપો. કે ભાઈ મનમાં ને મનમાં રેટિંગ આપજો, કોઈને કહેવાનું નથી. ફિટનેસ માટે શું રેટિંગ આપવા માંગશો? આપી દો પોતાને એક રેટિંગ. 0 થી 4 આપો, સોરી 0 થી 3 આપો, 4 થી 6 આપો અને 7 થી 10. કંઈ પણ એક મનમાં રેટિંગ આપી દો. આપી દીધું? કોઈને કહેવાનું નથી. ચાલો સેકન્ડ, ફાઇનાન્સને માટે મની, જેની અંદર તમારું ઇન્કમ, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારું સેવિંગ, તમારી પાસે અત્યારે જે એસેટ્સ છે બધું જ આવી જાય. એટલે ફાઇનાન્સને માટે રેટિંગ આપો કંઈ પણ. 10 ઇઝ બેસ્ટ, 0 ઇઝ નીલ. બરાબર? ઓકે, આપી દીધું? ચાલો રિલેશનશિપને રેટિંગ આપો કે તમારા સંબંધો કેવા છે, પરિવાર સાથે, મિત્રો સાથે, કલીગ સાથે, પ્રોફેશનલ, કસ્ટમરો સાથે કે સમાજના લોકો સાથે કે સોસાયટીના લોકો સાથે. રિલેશનશિપને એક ઓવરઓલ રેટિંગ આપો. આપી દીધું? ચાલો હવે પ્રોફેશન જે તમે કરી રહ્યા છો, જોબ અથવા બિઝનેસ જે કંઈ કરી રહ્યા છો, એને રેટિંગ આપો કે એમાં તમને
સેટિસ્ફેક્શન લેવલ, હેપીનેસ લેવલ, ગ્રોથ લેવલ તમારા હિસાબે કેટલું છે, એટલે કે શું રેટિંગ આપવા માંગો છો? આપી દીધું? ઓકે, નાવ પર્સનલ ગ્રોથનું રેટિંગ આપો. પર્સનલ ગ્રોથ, મારો વ્યક્તિગત વિકાસ ને એક રેટિંગ આપો કે મારો ઓવરઓલ વિકાસ શું થઈ રહ્યો છે. હું 5 વર્ષ પહેલા હતો તેવો જ છું આજે બી, કે કંઈક મારો ગ્રોથ થયો છે, અને થયો છે તો કેટલા લેવલ પર થયો છે? મેન્ટલ ગ્રોથ, ફિઝિકલ ગ્રોથ, ઇમોશનલ ગ્રોથ, ઓકે, સોશિયલ ગ્રોથ, પ્રોફેશનલ ગ્રોથ, ફાઇનાન્શિયલ ગ્રોથ, શું ગ્રોથ થયો છે? અને છેલ્લું હેપીનેસ. આ બધું જ છે, માની લો કે આ બધા જ છે, પણ હેપીનેસનો રેન્ક મારો કેટલો છે આજની તારીખે? 0 થી 10 માં હું કેટલો હેપી છું? આપી દીધા રેન્ક, બરાબર છે? ઓકે, રેન્ક આપી દીધો ને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હવે તમે તમારી જાતને ઇવેલ્યુએટ કરી લો કે આ જે મેં રેન્ક આપ્યો છે એમાંથી કેટલા રેટિંગ 0 થી 4 સુધી આવ્યા છે, કેટલા રેટિંગ 4 to 6 સુધી આવ્યા છે, અને કેટલા રેટિંગ 7 to 10 સુધી આવ્યા છે. જેમની અંદર તમારું રેટિંગ 7 to 10 છે, મીન્સ યુ આર ડુઈંગ ગુડ, નોટ બેસ્ટ બટ યુ આર ડુઈંગ ગુડ. તમે સારું કરી રહ્યા છો. જો 7 to 8 છે, માનો કે ફિટનેસમાં તમારું 7 to 10 નું રેટિંગ આવ્યું છે, એટલે તમારી ફિટનેસ સારી છે, જાળવી રાખો અને વધારે એને સારી બનાવો કે જેથી 7 પર હોવ તો તમે 10 સુધી પહોંચી શકો, રાઈટ? તો એ રીતે તમારું રેટિંગ તમે મને કહો. હવે તમારું લેવલ શું આવ્યું, રેટિંગ શું આવ્યું, એવરેજ રેટિંગ આમાંથી શું આવ્યું તમારું? આ બધાની એક એવરેજ કાઢો. માનો કે કેટલા ફેક્ટર જોયા આપણે? 6 ફેક્ટર જોયા. તો 6 ફેક્ટરની અંદર 1 2 3 4 5 અને 6. માનો કે કોઈની અંદર 4 આવ્યો હશે, કોઈની અંદર 6 આવ્યો હશે, કોઈની અંદર 7 આવ્યો હશે, કોઈની અંદર 4 આવ્યો હશે, કોઈની અંદર 8 હશે, તો કોઈની અંદર 2 હશે, બરાબર? હવે આ બધાનો એક ટોટલ કરો કે 6 ને 4 10 ને 7 17 ને 5 22 ને 8 30 ને 2 32. 32 ભાગ્યા 6 કરો, 6 5 30. 5 પોઈન્ટ સમથિંગ આવ્યું. ઓવરઓલ રેટિંગ કેટલું આવ્યું? 5.2 કે 5.3 કે 5.4, મતલબ 5.5 જેવું રેટિંગ આવ્યું. મતલબ ઓવરઓલ રેટિંગ આપણે આપીએ આપણા એરિયાનું. આવી એક્સરસાઇઝ કોઈ દિવસ કરી છે ખરી? નોટ ડુઈંગ. બધાને ઇવેલ્યુએટ કરીએ છીએ આપણે, પોતાને ઇવેલ્યુએટ જ કરવાનું ભૂલી જઈએ છીએ, રાઈટ? લાઈફના આ બધા એરિયાને આપણે ઇવેલ્યુએટ કરવાનું. જો આજનો એક સેમિનાર છે ને, બહુ મોટિવેશનલ કે હું બહુ એનર્જી સાથે વાત કરીશ ને તમને બધાને એટલમ હવા ભરીને મોકલી આપીશ એવું નથી, બરાબર? હવા ભર્યા વિના કંઈક એવું ફ્રૂટફુલ લર્નિંગ કરીને તમને અહીંયાથી મોકલીશ. ખ્યાલ આવ્યો? તો આ રીતના આપણે એક્સરસાઇઝ બેઝ જવું જોઈએ. સેલ્ફ ઇવેલ્યુએશન આપણે રોજ કરવું જોઈએ, એટલીસ્ટ વન્સ ઇન અ મંથ કરવું જોઈએ, નહીં તો પછી વર્ષમાં 2 વાર તો કરવું જ જોઈએ. આ રીતે તમને શું લાગે છે, કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? રાઈટ? એનાથી આપણે ગ્રોથ શું છે એ ખબર પડે. સો આ રીતનું એક રેટિંગ આપવું. હવે બીજું એક ક્વેશ્ચન, આર યુ ફેસિંગ એની ચેલેન્જીસ નાઉ? કોઈ ચેલેન્જીસ ખરી ફિટનેસની ચેલેન્જ? ટેલ મી યસ ઓર નો. જો કોઈને હોય તો ટેલ મી યસ. ફિટનેસની ચેલેન્જ. હવે આ ફિટનેસની ચેલેન્જ એટલે એમ નહીં કે મને કોઈ બીમારી નથી એટલે મને કોઈ ફિટનેસની ચેલેન્જ નથી. ફિટનેસની ચેલેન્જ મીન્સ મેન્ટલ ચેલેન્જ, ફિઝિકલ ચેલેન્જ ને ઇમોશનલ ચેલેન્જ. આ ત્રણમાંથી એક ચેલેન્જ હોય તો ફિટનેસ ચેલેન્જ છે એમ સમજવાનું, બરાબર? નંબર 2 ફાઇનાન્શિયલ ચેલેન્જ, રાઈટ? થર્ડ આમાં બધામાં યસ આવે, રાઈટ? નંબર 3 ફેમિલી ચેલેન્જ, એમાં પણ લગભગ 60-70% યસ હશે, બરાબર ને? કંઈ ને કંઈ ચેલેન્જ હોય ફેમિલીની. આમ હેપી લાગે પણ કંઈક હજુ ખૂટતું છે એવું તો લાગે જ, રાઈટ? ઓકે. નંબર 4 રિલેશનશિપની ચેલેન્જ. ફેમિલીમાં સારું છે તો કદાચ પ્રોફેશનલ રિલેશનમાં તકલીફ છે, પ્રોફેશનલ રિલેશન સારા છે તો કદાચ કંઈક સોશિયલમાં તકલીફ છે, બરાબર ને? રિલેશનશિપની કંઈ ચેલેન્જ હોઈ શકે. બીજું પ્રોફેશનલ ચેલેન્જ હોઈ શકે કે પૈસા તો છે, હેલ્થ બી સારી છે, પણ કંઈ પ્રોફેશનલમાં સ્ટક જ થઈ ગયા છે, આગળ જ નથી વધાતું. એક લેવલ પર હવે એક લિમિટેશન આવી ગઈ છે, બરાબર? 1 લાખ પરથી 5 લાખ પર જવું છે પણ જવાતું નથી, પણ કદાચ 5 લાખ પર છે તો 10 લાખ પર નથી જવાતું. તો આ લેવલ આવી ગયું છે, એ પણ હોઈ શકે. અને બીજું હેપીનેસ ચેલેન્જ, કે આ બધું છે પણ હજુ કંઈક એવું લાગે છે કે હેપી નથી. બહુ બધા લોકોને આવું ફિલિંગ આવે છે. આજે ન્યૂઝપેપર વાંચીને આવ્યા, 3 સુસાઇડના કેસ વાંચીને આવ્યો હું આજે. માં એક અમારી જ કાસ્ટના નવસારીના જ સંસ્કાર ભારતી નવસારીની સ્કૂલના પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન દેસાઈ, બરાબર, કરંટ પ્રિન્સિપાલ, સુસાઇડ કર્યું ગઈકાલે, બરાબર? હેપીનેસ ચેલેન્જ. અમે બધા ઓળખીએ, વિચારીએ કે એમને કોઈ જ તકલીફ નથી, ફેમિલી સારું છે, છોકરાઓ સારા છે, ફાઇનાન્શિયલી સ્ટેબલ છે, નેમ ફેમ છે, સ્કૂલના પ્રિન્સિપાલને તો હોય જ ને રિસ્પેક્ટ, બધું જ છે, બરાબર? છતાં સુસાઇડ કર્યું. એટલે આ બધું ઘણીવાર ઘણા લોકોનું હોય, પણ અહીંયા એક ચેલેન્જ હોય, છતાં પણ જીવનમાં ગમતું નથી, મજા નથી આવતી, તો આવી ચેલેન્જ ઘણા લોકોને હોય છે, બરાબર? સો આમાંથી કોઈ ચેલેન્જ હોઈ શકે ખરી તમારી? હશે જ કોઈને કોઈ ચેલેન્જ, રાઈટ?
હવે એને સોલ્વ કરવા માટે કોઈ ટૂલ ખરું? કોઈ ટૂલ કે ટેકનિક આપણે યુઝ કરીએ છીએ ખરા? ટેલ મી ઓનેસ્ટલી કે ભાઈ સવારે ઉઠીને શટર ખોલીને બેસી જવાનું કામ કરવા, ધંધાવાળાએ. જોબ વાળાએ તો કે સવારે ઉઠીને પોતાના ઓફિસના ટેબલ પર બેસી જવાનું, જે કામ આવે તે કરતા રહેવાનું, સાંજે 6 વાગ્યા એટલે ઘરે. બરાબર? ઓકે, કોઈ ટૂલ કે કોઈ ટેકનિક આવું ચેલેન્જને ઓવરકમ કરવાની માટે એપ્લાય કરવી ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે ઘણીવાર આપણે એવું મિસ્ટેક એ કરતા હોય છે કે આ બધી જ ચેલેન્જની સાથે આપણે વર્ષોથી અથવા તો મહિનાઓથી જીવી રહ્યા છે. યસ ઓર નો? આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ, કાં તો પછી એનું સોલ્યુશન શોધી રહ્યા છે, પણ પ્રોપર સોલ્યુશન આપણને નથી મળી રહ્યું. બરાબર? તો આપણે પ્રોપર એનું સોલ્યુશન શોધવાનું છે. હવે ગ્રોથ પણ કરવાનો છે એ સોલ્યુશનને શોધીને. તો હવે હું તમને કહું કે તમને 5 વર્ષનો ગ્રોથ 1 વર્ષમાં મળી જાય અને 10 વર્ષનો ગ્રોથ 2 વર્ષમાં મળી જાય તો કેવું લાગશે? જોરદાર લાગશે, રાઈટ? તો આજે આપણે એને માટેની એક ટૂલ જોઈશું, એક ટેકનિક જોઈશું. બરાબર? પણ તે પહેલા એક ક્વેશ્ચન કે તમને શું લાગે છે, આ શક્ય ખરું? 10 વર્ષનો ગ્રોથ 2 વર્ષમાં? બોલો ને, યસ કે નો બોલો? ઓકે, તો પોસિબલ છે ખરું? તમને યસ લાગે છે? તમે આજે મારી પર વિશ્વાસ મૂકીને યસ કહી દીધો છે. ઓકે, તો હવે એને માટે હું એક ટૂલ જો તમને આપી દઈશ તો તમને સારું લાગશે. બરાબર? તો ચાલો હવે આ ટૂલ આપણે જોઈએ, અને એ ટૂલ છે એનએલપી. એનએલપી વિશે કદાચ તમે સાંભળ્યું હોઈ શકે અથવા ના સાંભળ્યું હોઈ શકે, પરંતુ આજે તમે એનએલપી વિશે ઘણું બધું જાણીને જશો અહીંયાથી. ખૂબ સરસ મજાનું આ ટૂલ છે. એનએલપીને આપણે ડિટેલમાં સમજી લઈએ. આ સમજવાનો વિષય છે, થોડો સાયન્ટિફિક વિષય છે. હું એને શક્ય એટલો સિમ્પ્લિફાઈ કરીને સમજાવવાની તમને કોશિશ કરીશ. બરાબર? પહેલું આપણે સમજીએ. એનએલપીમાં 3 શબ્દ છે, ન્યુરો, લિંગ્વિસ્ટિક અને પ્રોગ્રામિંગ. એમાં પહેલો શબ્દ છે ન્યુરો. ન્યુરો એટલે ન્યુરોન્સ. હવે આ ન્યુરોન્સ શું છે? તો કે આપણે જે શીખ્યા છે તે બધું આપણા બ્રેઇનની અંદર અનુભવના રૂપમાં સ્ટોર છે. હું તમને કહું, ભગવાને આપણને બ્રેઇન આપ્યું છે, લેફ્ટ બ્રેઇન અને રાઈટ બ્રેઇન. બરાબર? હવે આપણે જન્મ લીધો ત્યારથી ભગવાને આપણને સેન્સીસ પણ આપી છે. જન્મ લીધો ત્યારથી આપણે કંઈક જોઈએ છીએ, કંઈક સાંભળીએ છીએ અને કંઈક ફીલ કરીએ છીએ. જન્મથી જ આપણે જોતા ગયા, સાંભળતા ગયા અને ફીલ કરતા ગયા. અને આપણી સામે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને આપણે રિસ્પોન્સ આપતા ગયા. હવે એ જે કંઈ રિસ્પોન્સ આપતા ગયા એની સાથે એક ઘટનાના અનુભવો આપણને કંઈક મળતા ગયા, પોઝિટિવ, નેગેટિવ વગેરે. બરાબર ને? કંઈક લર્નિંગ આપણને મળતું ગયું. આ બધું જ લર્નિંગ આજે આપણા માઇન્ડની અંદર સ્ટોર છે, જેને આપણે શું કહીએ છીએ? મેમરી, યાદો. હવે એ યાદો કયા રૂપમાં સ્ટોર છે? તો કે ન્યુરોન્સના રૂપમાં સ્ટોર છે. બરાબર? સમજવા જેવી વાત છે આ, કે ન્યુરોન્સના રૂપની અંદર આ બધી જ યાદો સ્ટોર રહેલી છે. હવે બીજું શું છે? તો કે લિંગ્વિસ્ટિક. લિંગ્વિસ્ટિક એટલે લેંગ્વેજ, લેંગ્વેજ ઓફ ન્યુરોન્સ. અને આપણી પોતાની પણ લેંગ્વેજ, કોમ્યુનિકેશન લેંગ્વેજ, જેને કે વર્બલ લેંગ્વેજ, નોન વર્બલ લેંગ્વેજ અને લેંગ્વેજ ઓફ ન્યુરોન્સ, ન્યુરોન્સની લેંગ્વેજ. કેમ? કારણ કે આપણે આ દરેક અનુભવોને એક અર્થ આપ્યો છે. અર્થ કઈ રીતે આપ્યો? સારું, ખરાબ, નાનું, મોટું, યોગ્ય, અયોગ્ય, આ બધા લેબલ લગાવ્યા છે આપણે. મતલબ આ બધું અર્થ આપ્યો છે. આ સારું છે, આ સારું નથી, આ યોગ્ય છે, આ યોગ્ય નથી, આ નાનું છે, આ મોટું છે, ઓકે, આ કલર ફૂલ છે, આ બ્લેક એન્ડ વ્હાઇટ છે, વગેરે વગેરે લેબલ આપણે લગાવ્યા છે. મતલબ કે કંઈક અર્થ આપ્યો છે. તો આ જે કંઈક અર્થ આપ્યો છે અને એ અર્થને આધારે આપણે એક કોમ્યુનિકેશનની લેંગ્વેજ ડેવલપ કરી છે. ઓકે, હવે ત્રીજું શું છે? તો કે એને આધારે આપણે જે લેંગ્વેજ ડેવલપ કરીને જે બિહેવિયર કરીએ છીએ એ બિહેવિયર રિપીટેડલી કરતા કરતા અનનોઇંગલી આપણી એક પેટર્ન બની ગઈ છે. હવે આ જે પેટર્ન બની ગઈ છે એને પ્રોગ્રામિંગ કહેવામાં આવે. સો ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ શું છે? તો કે અનુભવો પ્રમાણે વર્તમાનની પેટર્ન. અને આ એનએલપી એ આપણી પેટર્નને આઈડેન્ટિફાઈ કરવાની અને એ પેટર્નને ચેન્જ કરવા માટેની ટૂલ અથવા ટેકનિક છે. તો આપણે જે કંઈક અત્યાર સુધી શીખ્યા છે એ કે સિમ્પલી ભાષામાં એનએલપી કઈ રીતે વર્ક કરે છે તે કહું. કે આપણે નાના હતા ત્યારે આપણને બ્રશ કરતા નહીં આવડતું હતું, ખાતા નહીં આવડતું હતું. એકદમ નાના હતા ત્યારે આપણું બ્રેઇન એકદમ આ બ્લેન્ક સ્લેટ જેવું હતું. પરંતુ એની અંદર પછી આપણને આપણા વડીલોએ બધું શીખવ્યું કે આ રીતે ખવાય, આ રીતે ચલાય, બરાબર, આ રીતે બોલાય. તો આ બધું આપણને શીખવ્યું. આપણે શીખતા ગયા એટલે ન્યુરોન્સનું કનેક્શન બનતું ગયું. બધા ન્યુરોન્સ એકબીજા સાથે કનેક્ટ થતા ગયા. બરાબર? બધા ન્યુરોન્સ એકબીજા સાથે કનેક્ટ થતા ગયા. આ બધા ન્યુરોન્સ એકબીજા સાથે કનેક્ટ થતા ગયા કારણ કે આપણે કંઈક શીખતા ગયા અને પછી આપણે એને કરતા ગયા. માનો કે એક એક્ઝામ્પલ બ્રશનું લઈએ, એક એક્ઝામ્પલ લખવાનું લઈએ, એક એક્ઝામ્પલ કોમ્પ્યુટરનું લઈએ, એક એક્ઝામ્પલ કાર ચલાવવાનું લઈએ. કંઈ પણ પહેલા આપણને નહીં આવડતું હતું, આપણને શીખવવામાં આવ્યું એટલે ન્યુરોન્સના કનેક્શન બન્યા.
એટલે આપણને એ ધીમે ધીમે આવડતું થયું એટલે આપણે એને બિહેવિયરમાં લાવ્યા, એટલે કે આપણે એને કરતા ગયા. હવે કરતા ગયા એનાથી શું થયું તો કે એની એક પેટર્ન બની ગઈ, જે પ્રોગ્રામિંગ મેં કીધું તે એની એક પેટર્ન બની ગઈ. બરાબર. હવે જેમ પેટર્ન બની ગઈ એટલે પછી આપણે માટે એ વસ્તુ ઓટો મોડ ઉપર આવી ગઈ. જેમ કે આજે આપણે બાઇક ચલાવીએ છીએ, કાર ચલાવીએ છીએ, આપણે માટે એ બધું ઓટોમેટિક થઈ ગયું છે, રાઈટ. આપણે કાર ચલાવીએ છીએ ફોન પર વાત કરતા તો આ સ્ટિયરિંગ પણ ચાલે છે, એક્સિલેટર, બ્રેક બધું જ ચાલે છે અને ફોન બી ચાલે છે. મતલબ કે બધું ઓટો મોડ પર આવી ગયું છે. મલ્ટીટાસ્કિંગ આપણે થઈ ગયા, એક સાથે બધા કામ કરી શકીએ. કેમ? કારણ કે એના ન્યુરો કનેક્શન સ્ટ્રોંગ બની ગયા છે. એટલે આપણે એકદમ હવે પરફેક્ટ આવડી ગયું છે. આપણે કોઈ બી જગ્યાએ ઊંઘમાંથી ઉઠાડીને પણ કાર ચલાવવાનું કહેતા આપણને આવડે છે. ચલાવ્યો ને? તો આ રીતે ઘણી બધી એવી ક્રિયાઓ છે, ઘણા બધા એવા બિહેવિયર છે કે આ રીતે આપણે એના ન્યુરો કનેક્શન સ્ટ્રોંગ બનાવીને બેઠા છે. અને આ ન્યુરો કનેક્શન જે સ્ટ્રોંગ બનાવીને બેઠા છે એ આપણી બધી પેટર્ન બની ગઈ છે, કે જે આપણી માટે ફિક્સ પેટર્ન છે, સ્ટ્રોંગ પેટર્ન બની ગઈ છે. અને એને કારણે એ પેટર્નના આપણે એડિક્ટેડ થઈ ગયા છે. એ પેટર્નોમાં અમુક પેટર્ન સારી છે, અમુક પેટર્ન ખરાબ પણ છે. હવે જે સારી પેટર્ન છે એને આપણે વધારે સારી બનાવીને વધારે એને યુટિલાઇઝ કરવાની છે, અને જે ખરાબ પેટર્ન છે એને આપણે દૂર કરવાની છે. પેટર્ન શીખી ગયા.